હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ચેનલ. મિત્રો, આજે આપણે પ્રકરણ 4ની અંદર એક એવા મહત્ત્વ ટોપિકની વાત કરવાની છે જે તમે આગલો લેક્ચર અટેન્ડ કર્યો હશે તો છે એ તમને આની અંદર છે એ વધારે ખબર પડશે. પણ એની પહેલાં થોડુંક આપણે આગલા લેક્ચરનું છે એ પુનરાવર્તન કરી લઈએ જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તો આપણે આગલા લેક્ચરની અંદર આપણી જે આલ્કેન શ્રેણી છે, બરાબર, કઈ શ્રેણી? હવે આલ્કેન શ્રેણીની અંદર કયા કયા તત્વો આવતા હતા અથવા તો સંયોજનો આવતા હતા, બરાબર? તો એક તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નેનોન અને ડેકેન. બરાબર, આટલા છે એ આપણા આલ્કેન શ્રેણીની અંદર છે એ સમાવેશ થાય છે. ક્યાં ક્યાં ફરી એકવાર છે એ રિપીટ કરી લઈએ, બરાબર? તો પહેલું છે એ મિથેન, જેની અંદર કેટલા કાર્બન પરમાણુ હોય તો કે 1, બરાબર? જેમ જેમ નીચે આમાં વધતા જશું ત્યાર પછી ઇથેન, પ્રોપેન, જેમ જેમ આગળ નીચે જતા જશું એમ એમ છે એ કાર્બનની જે સંખ્યા જે છે, બરાબર, એક પછી એક છે એ વધતી જશે. પહેલાં મિથેનની અંદર છે એ એક કાર્બન હોય, ઇથેનની અંદર છે એ 2 આવી જાય, પ્રોપેન છે એ 3 કાર્બન, બ્યુટેન એટલે 4, પેન્ટેન એટલે 5, હેક્ઝેન એટલે 6, હેપ્ટેન એટલે 7, ઓક્ટેન એટલે 8, નેનોન એટલે 9, ડેકેન એટલે 10 કાર્બન પરમાણુ છે એ ધરાવતા હોય છે. હવે ખાલી કાર્બન છે આના સંયોજનની અંદર છે ખાલી છે એ કાર્બન નથી, કાર્બન છે એ નથી હોતું, બરાબર? તો એની ભેગું શું હોય છે તો કે હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન પરમાણુ જે છે એ 4થી શરૂ થાય, એટલે કે મિથેનનું અણુસૂત્ર જે છે એ CH4. હવે જેમ જેમ તમે કાર્બનમાં જેમ જેમ એક કાર્બન છે એ વધારતા ગયા, પહેલાં મિથેનમાં 1, ઇથેનમાં છે એ 2 કાર્બન થયા, પ્રોપેનમાં છે એ 3 કાર્બન, બ્યુટેનમાં 4 કાર્બન, એવી જ રીતે મિથેનમાં હાઇડ્રોજનની સંખ્યા છે એ ડબલ થતી જશે. કેટલી થશે તો કે ડબલ. હવે અહીંયા હાઇડ્રોજનની સંખ્યા છે એ 4 છે, તો અહીંયા કેટલી થઈ જશે તો અહીંયા 1 કાર્બન છે તો અહીંયા 2 કાર્બન થઈ જશે. ચાલો પહેલાં છે આપણે કાર્બન છે એ લખી નાખીએ, બરાબર? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આવી રીતે છે એ કાર્બનની સંખ્યા છે એ આપણે લખતા હોય છે. હવે એની સાથે સાથે આપણે હાઇડ્રોજનની સંખ્યા પણ લખવાની. તો હવે અહીંયા 4 કાર્બન છે, 4 હાઇડ્રોજન છે, તો એમાં 2 ઉમેરીએ એટલે કેટલા થશે? 4 ને 2 6. તો ઇથેનનું અણુસૂત્ર છે એ C2H6 થઈ ગયું. હવે જ રીતે પ્રોપેનની અંદર 2 હાઇડ્રોજન વધારો છે, કેટલા થાય? 6 ને 2 8. હવે અહીંયા 10, અહીંયા 12, 14, 16, 18, 20 અને 22. આવી રીતે છે એનું બધાનું છે એ અણુસૂત્ર થાય. હવે અહીંયા એકવાર મિથેન CH4, ઇથેન C2H6, પ્રોપેન C3H8, બ્યુટેન C4H10, પેન્ટેન C5H12, હેક્ઝેન C6H14, હેપ્ટેન C7H16, ઓક્ટેન C8H18, નેનોન C9H20, ડેકેન એટલે કે C10H22. આવી રીતે છે એના અણુસૂત્ર થાય. તો આની અંદર હવે આપણે એના બંધારણ જોયા હતા કે કેવી રીતે એની અંદર કાર્બન છે એ ગોઠવાયેલા હોય. તો એક બે તમને
ઉદાહરણ સ્વરૂપે દેખાડી દઉં, બરાબર. દાખલા તરીકે મિથેન અને ઇથેનનું છે એ આપણે અણુસૂત્ર લઈએ, બરાબર. તો મિથેનમાં કેટલા કાર્બન તો કે 1, તો એની ફરતે છે એ હાઇડ્રોજન કેટલા છે તો કે 4 તો આપણે હાઇડ્રોજન છે એ ગોઠવણી કરી નાખીએ, બરાબર. આવી રીતે છે એનું બંધારણ થતું હતું. એવી રીતે ઇથેનનું લઈએ તો 2 કાર્બન છે તો 2 કાર્બન મૂકીએ, હાઇડ્રોજન કેટલા 6 તો આપણે 6 હાઇડ્રોજન મૂકીએ, 2 3 4 5 અને 6 હાઇડ્રોજન થઈ ગયા. તો આવી રીતે છે એનું બંધારણ. હવે જેમ જેમ ધીમે ધીમે તમે નીચે જતા જશો, એટલે કે ઇથેન, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, બરાબર. તો એમ છે એ કાર્બનની સંખ્યા પણ વધતી જશે અને હાઇડ્રોજનની સંખ્યા પણ બમણી થતી જશે. આવી રીતે તમારા બંધારણ છે આપણે જોઈ ગયા. હવે તો એ જ પોઈન્ટની અંદર આપણે આગળ છે એ ચર્ચા કરવાની છે. તો આની અંદર આપણે શું જોવાનું છે તો કે આપણે જે બંધારણ જોયા તો એના સમઘટકો જોવાના છે. સમઘટક એટલે કે શું તો કે એની અંદર સમાન આણ્વીય સૂત્ર હોય. કેવા? સમાન આણ્વીય સૂત્ર કેવા હોય? સમાન, પરંતુ બંધારણ કેવું હોય છે? ભિન્ન. જો અહીંયા આણ્વીય સૂત્ર કેવા છે તો કે સમાન અને બંધારણો કેવા છે? ભિન્ન, એટલે કે જુદા જુદા પ્રકારના છે એ બંધારણ હોય. એટલે કે કાર્બનની સંખ્યા સરખી જોઈએ, હાઇડ્રોજનની પણ સંખ્યા સરખી જોઈએ, પણ એનું બંધારણ એટલે કે જે માળખું છે, સ્ટ્રક્ચર જે છે એ છે એમાં કંઈક અલગ જોવા મળે. હવે દાખલા તરીકે આપણે એક મકાન બનાવ્યું તો મકાનની અંદર આણ્વીય સૂત્ર એટલે કે પાયાનો માલ તો એક જ હોય છે. તો કોઈ પણ હાઈફાઈ બંગલો લઈ લ્યો કે કોઈ ગરીબનું છે એ મકાન લઈ લો તો એની અંદર સિમેન્ટ હોય, રેતી હોય, ઈંટું હોય, કોન્ક્રીટ સિમેન્ટ હોય, લોખંડ હોય, તો આ બધું તમને જોવા મળશે. સેમ ટુ સેમ કોઈ પણ હાઈફાઈ બંગલોસ હોય તો એમાં પણ એ જ વસ્તુ જોવા મળશે. પણ ગરીબનું જે ઘર હોય તો કે 4 દિવાલ હોય ને માથે એક છત હોય, બસ પૂરું. પણ જે હાઈફાઈ બંગલો હોય તો એમાં 4 દિવાલ નહીં પણ ઘણી બધી દિવાલ હોય, ઉપર છે એ 2-3 માળ હોય, ઉપર છે એ રંગ આ તે સજાવટ છે કરી હોય, એની બંધારણ છે એ અલગ જોવા મળશે. તો કહેવાનો મતલબ શું તો કે એની અંદર બંધારણ સરખું, આણ્વીય એટલે કે અણુઓની સંખ્યા સરખી, પણ એનું સ્ટ્રક્ચર જે છે એ કેવું મળશે? તમને અલગ જોવા મળશે. તો ચાલો જોઈએ. તો એમાં પહેલાં તો પ્રકાર જોઈ લઈએ. આગલા લેક્ચરની અંદર પણ જોઈ ગયા શૃંખલાઓ એટલે કે સાંકળ દ્વારા બંધાયેલ હોય કાર્બનની. ત્યાર પછી શાખાઓ તો કે કાર્બન છે એ શાખામાં વેચાયેલા હોય, બરાબર. અહીંયા અલગ છે, બરાબર, આ કાર્બનનો છે અને આ આવી રીતે શાખાઓમાં ડાળખીઓ વૃક્ષ જેવી રીતે એવી રીતે છે એ ફેલાય હોય. એવી જ રીતે વલયાકાર તો ગોળ સ્વરૂપમાં છે એ જોવા મળશે. તો એમાં સૌથી પહેલું ઉદાહરણ આપણે લઈએ કે સમઘટકો ક્યાં ક્યાં. તો તમને એક્ઝામની અંદર કેવી રીતે પૂછે તો કે બ્યુટેનના છે એ સમઘટકો દર્શાવો, બરાબર. તો તમારે અણુસૂત્ર એનું યાદ હોવું જોઈએ, કારણ કે બ્યુટેન છે તો યાદ કરવાનું. બ્યુટેન કેટલા નંબરે આવે? મિથેન, ઇથેન, પ્રોપેન અને બ્યુટેન. તો બ્યુટેનમાં છે એ 4 કાર્બન હોય તો પાછું હાઇડ્રોજનમાં યાદ કરવાનું. હાઇડ્રોજન મિથેનમાં હાઇડ્રોજન છે એ 2 હોય, ઇથેનમાં છે એ 6 થઈ જાય, પ્રોપેનમાં છે એ 8 થઈ જાય અને બ્યુટેનમાં છે એ 10 થઈ જાય. તો એનું બંધારણ આણ્વીય સૂત્ર શું થશે તો કે C4H10. હવે આ પણ એક એનું બંધારણ સ્વરૂપ છે અને આ પણ એનું બંધારણ સ્વરૂપ જ છે. હવે આપણે આગલા લેક્ચરની અંદર જો શાખિત બંધારણ સ્વરૂપ હોય, શૃંખલા બંધારણ સ્વરૂપ હોય, બરાબર, તો આપણે આવી રીતે છે એની અંદર હાઇડ્રોજન પરમાણુ છે એ દર્શાવતા હતા, બરાબર. ચાલો ગણ્યા. હાઇડ્રોજન કાર્બન તો 4 છે, 1 2 3 અને 4 કાર્બન થઈ ગયા. હાઇડ્રોજનની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 અને 10 હાઇડ્રોજન થઈ ગયા. તો આની અંદર પણ આપણે ગોઠવવાનો પ્રયત્ન કરીએ. ચાલો, બરાબર. 1 2 રેડી, 4 થઈ ગયા. અહીંયા દર્શાવીએ 1 2 3 અને 4. તો એવી જ રીતે આલી બાજુ પણ દર્શાવીએ 1 2 3 અને 4 થઈ ગયા. તો આ પણ એક એનું બંધારણ છે, આ પણ એક એનું બંધારણ. હવે તમે એની અંદર જોઈ લો કાર્બનની સંખ્યા કેટલી તો કે 4 છે,
1 2 3 અને 4 છે. તો એવી જ રીતે આલી બાજુ પણ જોઈ લો, કાર્બનની સંખ્યા કેટલી? 1 2 3 અને 4. બરાબર. હાઇડ્રોજન ગણો 1 2 3 4 5 6 7 8 9 10. બરાબર, 10 છે. તો એવી જ રીતે આલી બાજુ ગણો 1 2 3 4 5 6 7 8 9 3 ને 3 6 3 9. ક્યાં ઘટ્યો? તો અહીંયા જે છે એક વધારે બંધથી જોડાશે, કારણ કે અહીંયા છે એ કાર્બનની જે સંયોજકતા છે એ 4 છે એ સંયોજાતી નથી. બરાબર, 3 છે એ થઈ જાય છે. સોરી, એક હાઇડ્રોજન છે એ આપણે અહીંયા મૂકવો પડશે. બરાબર, થઈ ગયા 10. ક્લિયર? તો ગણો જે ફરતી 1 2 3 4 5 6 7 8 9 અને 10 થઈ ગયા. તો પણ આ એક એનું બંધારણ છે અને આ પણ એક એનું બંધારણ છે. હવે બેનું સ્ટ્રક્ચર એટલે કે એનું માળખું જુઓ જ તો કે આનું છે એ શાખિત પ્રકારનું તમને જોવા મળશે, આનું છે એ આપણે શૃંખલાઓ પ્રકારનું છે એ જોવા મળે છે. તો બ્યુટેનના છે એ સમઘટક આ થઈ ગયો કહેવાય. એવી જ રીતે સાયક્લોહેક્ઝેન, સાયક્લો એટલે કે જે સાયકલમાં છે એ એટલે કે રાઉન્ડ તરીકે છે એ દર્શાવવામાં વલય પ્રકારનું હોય, તો એમાં પણ આપણે હાઇડ્રોજનની સંખ્યા છે એ દર્શાવવાનો પ્રયત્ન કરીએ. હવે સાયક્લોહેક્ઝેન, હવે હેક્ઝેન છે એટલે એની અંદર કેટલા કાર્બન હશે યાદ કરો છો? તો કે 6. હવે 6 કાર્બન છે તો એ જ રીતે હાઇડ્રોજનની સંખ્યા પણ તમને યાદ હોવી જોઈએ. તો કે એની અંદર હાઇડ્રોજન છે એ 12 હોવા જોઈએ. બરાબર. તો હવે આની અંદર છે એ એક હાઇડ્રોજન છે એ આપણે દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા. બરાબર, હાલો 1 2 3 4 5 6. બરાબર. હવે ગણો જી કે કાર્બનની જે સંયોજકતા છે એ છે એ આપણે સંયોજકતા પૂરી થાય છે કે નહીં? તો કે અહીંયા થતી નથી. 1 2 3. તો આપણે હજી એક પણ હાઇડ્રોજન છે એ દર્શાવવાનો પ્રયત્ન કરી લઈએ. બરાબર, થઈ ગયા 4. તો એવી જ રીતે અહીંયા પણ એને જરૂર પડશે. બરાબર. મેં ભૂસ્યું શું કામ? કારણ કે અહીંયા આપણે ડબલ દર્શાવવાના છે એટલા માટે અહીંયા ભૂસી નાખ્યું છે. બરાબર, વધારે કર્યા નથી. તો હવે ગણો જે કાર્બનની સંખ્યા છે એ 12 થઈ ગઈ. સોરી, હાઇડ્રોજનની સંખ્યા છે એ 12 થઈ ગઈ. તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 છે એ આપણા હાઇડ્રોજનની સંખ્યા છે એ થઈ ગઈ. તો આ એક એનું બંધારણ છે અને આ પણ એક એનું બંધારણ છે. તો બેયમાં છે એ ડિફરન્સ તમને જોવા મળશે, પણ એની અંદર જે આણ્વીય સૂત્ર છે એનું છે એ સેમ ટુ સેમ રહે, એટલે કે C6H12 જ રહેશે. એમાં કોઈ ફેરફાર થશે નહીં, પણ એનું માળખું છે એ તમને અલગ જોવા મળશે. એટલે કે સાયક્લોહેક્ઝેનનું છે એ આ છે એનું સમઘટક છે એ થઈ ગયો કહેવાય. હવે બેન્ઝીનમાં જોઈએ, એની અંદર પણ કાર્બનની સંખ્યા છે એ 6 જ રહેશે. બરાબર, આમાં પણ 6 જ રહેતી હતી, પણ હાઇડ્રોજનની સંખ્યા છે એમાં તમને ફેરફાર જોવા મળશે. તેનું બંધારણ છે કંઈક આવું હોય. બરાબર, વલયો સ્વરૂપે. તો એમાં હાઇડ્રોજનની સંખ્યા છે એ 6 હોય. 1 2 3 4 5 અને 6 થઈ ગઈ. પણ આની અંદર છે એ કાર્બનની સંયોજાતી નથી, એટલા માટે અહીંયા ડબલ બોન્ડ કરી દેવામાં કરવામાં આવ્યા છે. એટલે કે બેન્ઝીન જે છે એ કેવું છે? તો કે અસંતૃપ્ત. બરાબર, આગલા લેક્ચરની અંદર સંતૃપ્ત સંયોજનો અને અસંતૃપ્ત સંયોજનો જોઈ ગયા હતા. એટલે કે બેન્ઝીન છે, જો એમાં કોઈ પણ સંયોજન છે દ્વિબંધ અથવા તો ત્રિબંધથી જોડાતા હોય તો એને અસંતૃપ્ત કહેવાય. પણ જો એક જ બંધથી એકલ બંધથી જો જોડાયેલા હોય તો એ બધા સંયોજનોને છે કેવા કહેવાય? તો કે સંતૃપ્ત સંયોજનો. બરાબર. હવે બેન્ઝીનના બે અન્ય સ્વરૂપે છે. તમે આ સ્વરૂપમાં દર્શાવો, આ સ્વરૂપમાં દર્શાવી શકો અને આ સ્વરૂપમાં પણ દર્શાવી શકો. બરાબર.
એટલે ખાસ યાદ રાખજો, કોઈ પણ એક્ઝામની અંદર બરાબર આ સ્વરૂપે દર્શાવ્યું હોય તો મૂંઝાવાનું નથી, બરાબર. એ પણ એક બેન્ઝીનનું જ બંધારણ એટલે કે સમઘટક છે, યાદ રાખવાનું, બરાબર. હવે નીચે આવી જાઓ તો કે હાઇડ્રોકાર્બન્સ કેને કહેવાય? તો કે જેની અંદર જે કાર્બન સંયોજનો એટલે કે આ બધા કાર્બન સંયોજનો છે, બરાબર, કે જે માત્ર કાર્બન અને હાઇડ્રોજનથી, કેનાથી? કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે, બરાબર. તમે બધા જ મિથેન, ઇથેન, બ્યુટેન, પ્રોપેન, પેન્ટેન, હેક્ઝેન, હેક્ટેન, બરાબર, કોઈ પણ આલ્કેન શ્રેણી લઈ લ્યો, આલ્કેન શ્રેણી લઈ લ્યો તો એની અંદર કાર્બન અને હાઇડ્રોજન જ જોવા મળશે. કોઈ પણ બંધારણ લઈ લ્યો, બરાબર. દાખલા તરીકે બ્યુટેન છે તો એની અંદર કાર્બન અને હાઇડ્રોજન જોવા મળે છે. સાયક્લોહેક્ઝેન છે તો એની અંદર કાર્બન અને હાઇડ્રોજન જ જોવા મળે છે. બેન્ઝીન છે તો એની અંદર પણ કાર્બન અને હાઇડ્રોજન જ જોવા મળે છે. તો એ બધાને કેવા સંયોજનો કહેવાય? તો કે હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય છે. ખાસ યાદ હજી એકવાર રિપીટ કરી દઉં કે જે કાર્બન સંયોજનોમાં કે જે માત્ર કાર્બન અને હાઇડ્રોજનથી જ જોડાયેલા હોય અથવા તો હાઇડ્રોજન જ ધરાવતા હોય તો એ બધાને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય છે, બરાબર. હવે હાઇડ્રોકાર્બન છે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન પણ હોય છે. તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એ એકલ બંધથી જોડાયેલા હોય. દાખલા તરીકે આ બધા જોઈ લઈએ તો એની અંદર એક જ છે એ હાઇડ્રોકાર્બન્સ, બરાબર. બે કાર્બન વચ્ચે છે એક જ બંધથી છે એ જોડાયેલા, દરેક જોડાયેલા છે. તો એને છે એ આલ્કેન સંયોજનો કહેવાય. ખાસ આ મગજની અંદર છે એ બેસાડી લેજો. જો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન્સ હોય એટલે કે એક બંધથી જે જોડાયેલા સંયોજનો હોય તો એને આલ્કેન સંયોજનો કહેવાય. એટલે કે આપણે મિથેન, ઇથેન, બ્યુટેન, પ્રોપેન આ બધા સંયોજનો છે એ આલ્કેન સંયોજનો છે, ખાસ યાદ રાખજો. એવી જ રીતે અસંતૃપ્ત સંયોજનો હોય, બરાબર, તો એ કેવા હોય? તો કે દ્વિબંધથી જોડાયેલા હોય અને ત્રિબંધથી જોડાયેલા હોય. આગલા લેક્ચર્સની અંદર છે એ આપણે જોઈ ગયા છીએ વધારે ડિટેલમાં. જો દ્વિબંધથી જોડાયેલા હોય હાઇડ્રોકાર્બન્સ તો એને આલ્કીન સંયોજનો કહેવાય. કેવા? આલ્કીન, ઈન પ્રત્યય, બરાબર. આલ્કીન પ્રત્યય લાગે છે એટલે કે દ્વિબંધથી જોડાયેલા હોય તો એ આલ્કીન સંયોજનો કહેવાય. અને જો ત્રિબંધથી જોડાયેલા હોય તો આલ્કાઇન. ડિફરન્સ કેટલો છે ખાસ જોજો. દ્વિ તો કિન, ત્રિ તો આઈન અથવા તો કાઈન, બરાબર. કાઈનને છે એ વધારે છૂટું પડે તો આઈન છે એ પ્રત્યય લાગે છે અને દ્વિબંધ હોય તો ઇન પ્રત્યય છે એ લાગતો હોય છે, બરાબર. આલ્કીન હોય તો દ્વિબંધ, આલ્કાઇન સંયોજન હોય તો ત્રિબંધ. આ બે વસ્તુ છે આપણે નેક્સ્ટ લેક્ચરોસની અંદર છે એ વધારે ડિટેલમાં જોશું, પણ અત્યારે હાલ પૂરતું છે એ યાદ રાખી લ્યો. જો એક સંયોજન હોય, એક બંધ હોય તો એને આલ્કેન કહેવાય, દ્વિબંધ હોય તો આલ્કીન કહેવાય, ત્રિબંધ હોય તો આલ્કાઇન કહેવાય છે. ફરી એકવાર રિપીટ કરી નાખીએ આખા લેક્ચર્સ. તો કે સમઘટકો એટલે કે શું? તો કે જેની અંદર સમાન આણ્વીય સૂત્ર પણ ભિન્ન છે એ બંધારણ ધરાવતા હોય એવા બધા સંયોજનો છે એ સમઘટકો કહેવાય. ઉદાહરણ તરીકે તમે કોઈ પણ છે એ લઈ શકો. આપણે અહીંયા બ્યુટેન લીધું છે તો બ્યુટેનમાં છે એ તમે શૃંખલા સ્વરૂપે પણ જોઈ શકો અને શાખાઓ સ્વરૂપે પણ તમે જોઈ શકો છો એનો. તો બ્યુટેનનો સમઘટક છે આ થઈ ગયું. તેવી જ રીતે સાયક્લોહેક્ઝેન તો C6H12 બંનેમાં છે એ કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા સમાન છે, પણ આ છે એ શાખા સ્વરૂપમાં છે અને આ છે એ સાયક્લો સ્વરૂપમાં છે. એવી જ રીતે બેન્ઝીન લઈ લ્યો તો આ એક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું ઉદાહરણ છે બેન્ઝીન, કારણ કે એ દ્વિબંધથી જોડાયેલો છે. તો બેન્ઝીન તો આવ્યો ઇન પ્રત્યય લાગે છે, બરાબર. કીધું હતું અહીંયા આલ્કાઇન, તો તમને એક્ઝામની અંદર પૂછે બેન્ઝીન છે એ કયા પ્રકારનો કાર્બન સંયોજન ધરાવે છે ને ઓપ્શનમાં આપ્યું હોય આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અથવા તો એક પણ નહીં, બરાબર. તો શું આપણે લખવાનું? આલ્કીન. ત્યાર પછી હાઇડ્રોકાર્બન્સ એટલે શું? તો કે કાર્બન સંયોજનો કે જે માત્ર કાર્બન અને હાઇડ્રોજનથી જ જોડાયેલા હોય તો એ બધાને હાઇડ્રોકાર્બન્સ કહેવાય. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન, બરાબર. ક્લિયર આટલું? તો નેક્સ્ટ લેક્ચર જોવાનું અવશ્ય ભૂલતા નહીં.
તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. નમસ્તે.